નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝ પર તમારું સ્વાગત છે. અને આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેમણે કોમોડિટી માર્કેટ ઉપર અને તેમાં રિસર્ચ બેઝ લેખ ઉપર બહુ લાંબો સમયથી લખ્યું છે. તેઓનો અનુભવ 45 વર્ષનો છે અને આજે આપણે તેમની પાસેથી સોના અને ચાંદીને લઈને જે ઇન્ટરનેશનલ માર્કેટ છે તેની અંદર શું થઈ રહ્યું છે તેની આપણે વાત કરીશું વિગતે. તો આપણી સાથે આજે છે ઇબ્રાહીમભાઈ પટેલ, જેઓ કટાર લેખક પણ છે અને હવે હું તેમની સાથે આપણી વાતચીત કરાવીશ. નમસ્કાર ઇબ્રાહીમભાઈ, કેમ છો? મજામાં? મારી સોના અને ચાંદીની તેજીની શુભકામનાઓ બધા વ્યુઅર્સને. થેન્ક યુ. હવે મને એમ કહો કે તમારો આટલો લાંબો અનુભવ છે, 45 વર્ષનો લાંબો અનુભવ છે, અને હાલના માર્કેટને જોતા તમે સોના અને ચાંદીના ભાવને કેવી રીતે જોઈ રહ્યા છો કે આ જે સોનાના ભાવ છે એ કેમ વધી રહ્યા છે? તેનું સૌથી પહેલા તો આપણે કારણ દર્શકોને જણાવીશું. હવે સામાન્ય રીતે રોકાણકાર હોય એણે પોતાનું જે રોકાણ જે ફિલ્ડમાં કર્યું હોય એ રોકાણનું એને ડે ટુ ડે એનું ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખવા માટે થઈને જે કંઈ ન્યૂઝ આવતા હોય એનું અવલોકન અને આકલન કરવું જોઈએ અને એ આકલનના આધારે પોતાના ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેવો જોઈએ. આજે ઇબ્રાહીમ પટેલ તમને તેજી કે મંદીની કોઈ વાત કરે તો તમારે એ સ્વીકારવાની નથી, પણ તમારું મન શું કહે છે, તમારું પોતાનું રિસર્ચ શું કહે છે અને એના આધારે તમે શું ડિસિઝન લઈ શકો છો. તમે 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને 5 લાખ રૂપિયાનું પણ કરી શકો. એ બધો આધાર તમારા ઉપર છે. ઇબ્રાહીમ પટેલ કહેશે અથવા તો નવજીવન કહેશે એ પ્રમાણે તમારે કરવાનું નથી. રહી વાત હવે ભાવનું નિર્ધારણ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. સામાન્ય રીતે અર્થતંત્રનો કે ઇકોનોમિક્સનો નિયમ છે, માંગ અને પુરવઠો જ્યાં સમાંતર થાય ત્યાં ભાવનું નિર્ધારણ થાય. હવે આપણે એનું એક ઉદાહરણ સમજીએ કે ભાઈ મારે 1 કિલો ચાંદી પરચેસ કરવી છે અને બજારના અંદર ભાવ ચાલે છે 3,10,000 સમથિંગ. હવે તમારા પાસે ચાંદી છે, તમે માન લો કે વેચનાર છો અને હું લેનાર છું, તો તમે અને હું બે જણા ભાવતાલ કરશું. તમારે વેચવાનું છે ને મારે લેવાનું છે. હવે મારે લેવાના ભાવ હું મારો કહીશ કે ભાઈ તમારે 3,10 ચાલે છે એટલે હું કહીશ કે 3,5. તો તમે કહેશો ના હું 3,15 લઈશ, તમારે લેવી હોય તો લો, ને તો કાંઈ નહીં. પછી અલ્ટિમેટલી ભાવની લેનદેન કરતા કરતા 3,10 નક્કી થાય. તો આ ભાવનું બંધારણ જે છે એ માંગ અને પુરવઠા વચ્ચે નિર્ધારણ થાય. હવે બજારના અંદર જો માલ પૂરતો પુરવઠો હોય તો ભાવ થોડા નીચે દબાયેલા રહે, અને જો એના કરતા માંગ વધી જાય તો ભાવ ઊંચા જાય. અત્યાર સુધી ભારતના લોકોને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈને બહુ ઉત્સાહ નહોતો 2025ના આરંભ સુધી, કારણ કે ભારતીય શેર બજાર સારું એવું વળતર આપતું હતું. પણ ડિસેમ્બર 2024ના પછીથી શેર બજારના અંદર ભાવ ગગડવા લાગ્યા એટલે મોટાભાગના ઇન્વેસ્ટરોને ચિંતાઓ થઈ કે હવે આનું શું કરવું. તો જેટલા લોકોને ખબર હતી એ લોકો સોના ચાંદીના અંદર શિફ્ટ થયા, જે લોકો નથી થયા એ ધીરે ધીરે થયા છે, બરાબર છે. પણ પરિસ્થિતિ એવી આવતી ગઈ કે અણધાર્યા ભાવ વધારા થવા માંડ્યા. હવે છેલ્લા 1 વર્ષના અંદર સોનાના ભાવ 72 કે 73% વધ્યા છે. એના સામે ચાંદીના ભાવ 203% વધી ગયા છે. હવે 203% વધવાનું કારણ શું છે કે એક સાથે આખી દુનિયાના અંદર લોકોને ચાંદી જોઈએ છે, ચાંદી જોઈએ છે, ચાંદી જોઈએ છે. એના લીધે આખી દુનિયાને ખબર પડી કે દુનિયામાં ચાંદીની પુરવઠો ઓછો છે અને લેવાલી ખૂબ મોટી છે. એટલે ભાવ વધતા જ ગયા, વધતા જ ગયા, વધતા જ ગયા. અને આને કારણે અત્યારે ભાવનું નિર્ધારણ છે, ભાવનું જે બંધારણ છે અથવા તો પ્રાઇસ મિકેનિઝમ છે, એ આખું મિકેનિઝમ જેના પાસે માલ છે એના પાસે જતું રહ્યું. હવે આ જે ભાવ નિર્ધારણ છે એ અત્યારે અમેરિકા અને યુરોપના નિયંત્રણમાં છે. એ અમેરિકા અને યુરોપના નિયંત્રણમાં એટલા માટે છે કે 1 અંશ ચાંદી બજારના અંદર ફરે છે, એટલે 1 અંશ ચાંદીનો પુરવઠો છે. એના સામે 208 કે 210 અંશના પેપર સોદા થયા છે. પેપર સોદા એટલે ETF, મ્યુચ્યુઅલ ફંડ, કોમ્યુનિટી બજારના અંદર વાયદા, ઓપ્શન, બોન્ડ, આવા બધા જે પેપર સોદાઓ છે એ પેપર સોદાઓનું પ્રમાણ ખૂબ બધું વધી ગયું. એના લીધે પ્રાઇસ મિકેનિઝમ જે માંગ અને પુરવઠાના સામે થવું જોઈએ એના બદલે પેપર ડોક્યુમેન્ટથી થવા માંડ્યું. હા ભાઈ.
તો હવે જે અત્યારે હાલ માની લો કે આપણા ત્યાં પ્રસંગો આવતા હોય છે, શુભ પ્રસંગો, એની અંદર આપણે સોનું અને ચાંદીમાં લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, અથવા તો લોકો પોતાના યુઝ માટે ખરીદતા હોય છે કે ભાઈ હવે પ્રસંગ છે છોકરીનો, તો તેના માટે હવે આપણે સોનું લેવું જોઈએ. તો ઘણા લોકો અત્યારે હાલ એવું વિચારી રહ્યા છે કે હાલ હું રાહ જોઉં કે પછી ધીમે ધીમે બાય કરવાનું શરૂ કરું, મતલબ કે યા પછી એક સાથે જ બધું બાય કરી લઉં. તો એમાં તમારી શું સલાહ છે કે હાલ એની રાહ જોવી જોઈએ કે આ ભાવ નીચે આવશે એવી રાહ જોવી જોઈએ કે પછી બાય કરતું રહેવું જોઈએ? મારી રોકાણ કરવાની સલાહ એ રહેશે, અથવા તો જેના લગ્ન થવાના છે, અથવા તો લગ્નના માંડવે બેઠા છે અને એ લોકોને સોનું પરચેસ કરવું છે, તો એ લોકોને મારી સલાહ એ રહેશે કે 1.5 લાખ રૂપિયાનું સોનું પરચેસ કરવું હાલ બહુ અઘરું છે. કારણ શું કે એક લગ્ન આપણે ગુજરાતમાં એક લગ્ન ગણીએ તો 10 લાખથી 15 લાખ રૂપિયાની આપણી કેપેસિટી હોય. હવે તમે એક 10 ગ્રામ સોનું તમે લો તો 10 ગ્રામના અંદર કાનના બુટિયા કે નાકની નથ કે નાની સરખી એક વીંટી જેવું કંઈક બને, એથી વધારે કંઈ બને નહીં. તો તમે 1.5 લાખ રૂપિયાના ભાવથી તમે આજે તમે પરચેસ કરવા જાઓ અને માની લો કે સામાન્ય રીતે મિનિમમ 30 ગ્રામ સોનું પણ લો તો 3 લાખ રૂપિયા તમારા નીકળી જાય. હવે આ 3 લાખ રૂપિયા નીકળી જાય એ આજે મધ્યમ વર્ગને પરવડે એમ નથી. તો મારું માનવું એવું છે કે મધ્યમ વર્ગના લોકોએ પોતાના મધર ફાધર અથવા તો પોતાના ઘરમાં જે સોનું પડ્યું છે એ સોનું વાપરીને લગ્ન કરી નાખવા જોઈએ. અને સોનાના અંદર જે કંઈ પૈસા તમે નાખવા માંગો છો એ સોનાના પૈસા તમે ચાંદીમાં નાખો, અને ચાંદીમાં નાખશો તો તમને વધુ વળતર મળી શકે એમ છે. વધુ વળતર કેમ મળશે એની વાત આપણે થોડીક આગળ કરશું, પણ અત્યારે મારી સલાહ એવી છે કે સોના અને ચાંદીના દાગીના પરચેસ કરવા માટે થઈને મોકૂફ રાખવું જોઈએ. જેમના પાસે માન લો કે મોટી મૂડી છે એમણે પણ હું એવી રિક્વેસ્ટ કરું છું કે સોના ચાંદીના દાગીના ખરીદવાના બદલે એમણે લગડી પરચેસ કરવી જોઈએ, સિક્કા પરચેસ કરવા જોઈએ. દાગીના પરચેસ કરવા માટે થઈને મારી સલાહ એટલા માટે નથી હોતી, હું વર્ષોથી મારા વાંચકોને અને મારા વ્યુઅરને કહેતો આવું છું કે સોનું તમે એકવાર દાગીનો બનાવો છો તો તમને 33% ભાવ તમારે સોનીને તમારે આપવા પડતા હોય છે. એટલે તમારે 33% ભાવ વધે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે, તમારી મૂડીના અંદર વધારો થવાનું. હવે એ 33% કઈ ગણતરીમાં લેવામાં આવે છે એની પણ થોડી સમજ આપું કે સોની પાસે જાઓ કે ઝવેરી પાસે તમે જાઓ ત્યારે ઝવેરી તમને 22 કેરેટના સોનાના દાગીના બતાવે. તમે એમાંથી 22 કેરેટના સોનાનો દાગીનો પસંદ કરો અને એના પર હોલમાર્કિંગ પણ હોય, બધું હોય. હવે આ વસ્તુ અત્યારે થાય છે, પણ 2-3 વર્ષ પહેલા હોલમાર્કિંગને આવી કોઈ પદ્ધતિ નહોતી. તો આપણા મા બાપો પાસે અને આપણા વડીલો પાસે જે સોનું પડ્યું છે એ સોનાનું કેરેટેજ છે કે એની શુદ્ધતા જે છે એ 18 અને 20 કેરેટની નીચે છે. એટલે એ સોનું અત્યારે તમે વેચીને પણ જો નવું સોનું લેવા જશો તો પણ તમે લોસમાં થવાના. કારણ શું કે જ્યારે તમે માન લો કે સોનું પરચેસ કર્યું છે તો તમને માન લો કે બિલ પણ આપ્યું હોય, 22 કેરેટનું બિલ આપ્યું હોય. હવે એ જ ઝવેરી પાસે તમે વેચવા જાઓ તો તમારી પાસેથી 22 કેરેટના તમને આપશે, પણ એના સિવાયના બીજા કોઈ ઝવેરી પાસે જશો તો એ તરત એનો ટચ કાઢશે અને ટચ કાઢીને કહેશે કે ભાઈ આ તો તમારું 14 કેરેટ, 15 કેરેટ, 16 કેરેટનું સોનું છે. અને એ પ્રમાણે તમારી ભાવની ગણતરી કરીને કસ કપાત અને આ બધું કાઢીને તમને આપશે. હવે આ 33% ભાવની ગણતરી ને નફો કઈ રીતે ગણાય છે એની હું એક તમને સાદી સમજ આપું કે અત્યારે 1 ગ્રામના ઘડામણનો ભાવ લગભગ 500 થી 800 વચ્ચેનો છે 1 ગ્રામનો. બરાબર છે. એટલે 10 ગ્રામ તમે સોનું પરચેસ કરો, 1 તોલો સોનું પરચેસ કરો તો લગભગ તમને 4-5 હજાર રૂપિયા એના અંદર આપવા પડે, બલકે વધારે આપવા પડે. હવે આ 4-5 હજાર રૂપિયા છે એ તમને કઈ પાછા નથી મળવાના જ્યારે વેચવા જશો ત્યારે. એટલે પહેલો જ ઘસરકો તમને 2 થી 5% અહીંયા લાગી જાય છે. હવે આ ઘસરકો લાગવાના બદલે આ ઘસરકો લાગવા સાથે સાથે તમે જે સોનું પરચેસ કરો છો એના અંદર ભેળસેળનું પ્રમાણ બહુ મોટું હોય છે. કોઈ સોની ધંધો કરવા બેઠો હોય છે, એ કોઈની સેવા કરવા નથી બેઠો, એ પોતાનો ધંધો કરવા બેઠો હોય છે. તો સોની પાસે અત્યારે જે છે હોલમાર્કિંગ હોવા છતાં મારા ધ્યાન પર એવું બધું આવ્યું છે કે જ્યાં જ્યાં હોલમાર્કિંગના સેન્ટરો છે, સરકારે જેને પરમિશન આપી છે, પરવાના આપ્યા છે, એવા હોલમાર્કિંગ સેન્ટરો પણ ઝવેરીઓ પાસેથી કે દાગીનો બનાવનારા પાસેથી એના ઉપર એ કે પ્રમાણેનો માર્કો મારી આપે છે, નંબરિંગ કરી આપે છે.
અને ઉપરથી થોડા ભાવ એ લઈ લેતા હોય છે. હવે માનો કે 22 કેરેટનો હોલમાર્કિંગનો દાગીનો તમે લીધો અને ઝવેરીએ માનો કે એને 500-700 રૂપિયા કે 200, 2000, 3000 રૂપિયા ઉપર આપ્યા, તો એ તમને સિક્કો મારી આપશે હોલમાર્કિંગનો. પણ આની જવાબદારી કોણ લેશે? આ હોલમાર્કિંગ સાચું છે કે ખોટું છે? હવે માનો કે તમને હોલમાર્કિંગનો દાગીનો તમને બિલથી તમને આપ્યો, એના અંદરના નંબર છે એ લખીને આપ્યા, તેમ છતાં એ દાગીનો સાચો છે એની કોઈ ગણતરી તમારા પાસે નથી હોતી. તમે હોલમાર્કિંગ વાળા પાસે પાછા ચેકઅપ કરવા જશો તોય તમને ખાતરીપૂર્વકનો એ હોલમાર્કિંગ દાગીનો નહીં મળે. હવે આવી પરિસ્થિતિની સરકારને સમજ પડી છે, એટલે સરકારે હવે નવી એક સિસ્ટમ બહાર પાડી છે. એ સિસ્ટમના અંદર એવું છે કે તમે જ્યારે એક ઝવેરી કે એક દાગીનો ઘડનાર હોલમાર્કિંગ કરાવવા જાય ત્યારે હોલમાર્કિંગનો નંબર, એનો હોલમાર્કિંગ અને એનો ફોટો, આ ત્રણેય વસ્તુ એને એની વેબસાઇટ ઉપર ચડાવવાની છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS કહેવાય એને. અને BIS ની વેબસાઇટ ઉપર જઈને તમારા પાસે જે દાગીનો તમે પરચેસ કર્યો છે એનો ફોટો પાડવાનો, અને એ ફોટાના આધારે તમારો દાગીનો એ BIS ની વેબસાઇટ ઉપર તમારા નંબર આપેલા છે એ નંબરથી મેચ કરે છે કે નહીં, ત્યારે તમારે સમજવાનું કે આ દાગીનો હોલમાર્કિંગ વાળો અને સાચા કેરેટ જ બતાવે છે. પણ જો તમારો ફોટો ત્યાં ન હોય, તેમ છતાં હોલમાર્કિંગનું સર્ટિફિકેટ તમને તમારા બુલિયન ડીલરે આપ્યું હોય, તો એના અંદર ભરોસો કરવો નહીં. સાચું છે ખોટું છે એવું હું નથી કહેવા માંગતો, પણ તમારે ભરોસો તમારે એના પર કરવાના બદલે સરકારે જે BIS ની વેબસાઇટ ઉપર છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની જે વેબસાઇટ છે એના પર જઈને તમારા દાગીનાની ફોટો મૂકીને, એ દાગીનાનો ફોટો અને BIS ના દાગીનાનો ફોટો અને એના અંદર લખેલા BIS ના નંબર, હોલમાર્કિંગના નંબર, આ બધી વસ્તુ તપાસ્યા પછીથી તમારે નક્કી કરવાનું છે કે આ સાચો છે. હવે પરિસ્થિતિ એ થાય છે કે જો તમારે દાગીનો ખરીદવું હોય અને સરકારે આ નિયમ કર્યો છે, તો તમે પોતે જ જઈને તમારા જ્વેલરને કહી શકશો કે તું મને હોલમાર્કિંગ થયેલું છે એનું તારી વેબસાઇટ ઉપર મને બતાવ. બરાબર છે? એટલે એ જો તમને બતાવી શકે તો તમારે માનવાનું કે હવે તમે જે કંઈ પરચેસ કરી રહ્યા છો એ સાચું છે. બરાબર છે? હવે આના લીધે થયું છે શું કે ઝવેરીઓનો નફો સરકારે આવી ટાઇટનેસ કરી, ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે થઈને આવા નવા નિયમો કર્યા, એના લીધે ઓટોમેટિકલી ઝવેરીઓનો જે નફો છે એ ઘટીને લગભગ 10 થી 15% તરફ આવી ગયો છે, જે 33% હતો. 33% એ રીતના હતો કે માનો કે 22 કેરેટનો દાગીનો આપ્યો હોય અને હોય 18 કેરેટનું. હવે આજે ભાવ આટલા મોટા થઈ ગયા છે, એના લીધે ઝવેરીઓને પોતાના દાગીના વેચવા મુશ્કેલ થઈ ગયા છે. એના લીધે અમારા જેવા જે એનાલિસ્ટો જે સલાહ આપે છે કે આજે દાગીનો પરચેસ નહીં કરવો જોઈએ, આજે તમારે માન લો કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. આ સોનું એ તમારી મરણ મૂડી છે. તમે તમારી દીકરીને, તમારી વહુને, તમારા દીકરાને કે જેને કંઈ તમે સોનું આપતા હોય એ એની મરણ મૂડી છે. અને એ મરણ મૂડી એ રીતના ગણાય કે જ્યારે એ મુશ્કેલીમાં આવે ત્યારે એ સોનું કાઢીને વેચવાનું હોય. કોઈના ઘરે માનો કે 5-10 વર્ષે મુશ્કેલી આવી અને એ સોનું વેચવા નીકળે અને તમારા જ્વેલરે માનો કે પાટિયા બદલી નાખ્યા હોય કે ઝવેરીની દુકાનો બંધ થઈ ગઈ હોય, તો તમારું શું થાય? હવે આ સ્થિતિનો વિચાર કરીને, લાંબા ગાળાનો વિચાર કરીને તમારે દાગીના પરચેસ કરવાના છે. હું ઘણા બધા જ્વેલરો સાથે વાતચીત કરતો હોઉં છું, ત્યારે જે લોકો આવું ખોટું કામ કરતા હોય છે એ લોકોને હું એમ કહું છું કે તમારી દુકાનના અવશેષો અને વર્ષ છે, જે ઉંમર છે એ 1 દાયકાથી વધારે નથી. 1 દાયકા પછીથી તમને આજે જે બુલિયન ઝવેરીઓની જે દુકાન દેખાય છે એ 50% દુકાનો નહીં હોય. એવા સમયે જ્યારે તમે તમારો દાગીનો વેચવા જશો તો કોને વેચવા જશો? જો તમારા પાસે ફૂલ પ્રૂફ ખાતરી નહીં હોય, BIS નો દાગીનો છે એવું તમે નહીં પ્રૂવ કરી શકો, તમારા પાસે બિલ હશે, તમારા પાસે એના અંદર લખ્યું હશે, તેમ છતાં એ માનવામાં નહીં આવે. કારણ શું કે તમે જેના પાસેથી લીધો છે એના કરતા બીજા ડીલર પાસે વેચવા જઈ રહ્યા છો. તો આ સામાન્ય સમજ છે. લોકોએ આટલા ઊંચા ભાવે સોનું પરચેસ કરવા માટે થઈને ખૂબ સાવચેતી રાખવી જોઈએ. હું એમ નથી કહેતો કે ન ખરીદવું જોઈએ, ખરીદવું જોઈએ, જેની પૂછ છે એ પ્રમાણે ખરીદવું જોઈએ. પણ જે લોકો મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના છે એ લોકોએ સોનું ખરીદીને દાગીનો પહેરવાનો મોહ રાખવો નહીં જોઈએ. એટલા માટે કે આજે તમે સમાજના અંદર બદલાયેલી પરિસ્થિતિના અંદર જુઓ તો કઈ સ્ત્રી દાગીનો પહેરીને બહાર નીકળે છે? નો. કઈ યુવાન છોકરીઓ સોનાના ઘરેણા પહેરીને ફેશન કરે છે? નો. કોઈ તમને નહીં જોવા મળે. ભાગ્યે જ એકાદ બુટ્યું પહેર્યું હોય ને કંઈક નાકમાં નાખ્યું હોય તો, અને ગળામાં સામાન્ય ચેન પડી હોય તો.
પણ મોટા મોટા સોનાના હાર કે આ છે તે છે એવું કોઈ નથી પહેરતું હતું. હવે આ સંજોગોના અંદર તમારો દાગીનો પહેરે કોણ? તમારા ઘરનો કબાટ પહેરે. હવે 10-15 વર્ષ જૂનો થાય એટલે એની દાગીનાની ડિઝાઇન બદલાઈ ગઈ હોય. તમે જ્યારે પહેરીને બહાર નીકળો, લગ્ન પ્રસંગે કે કોઈ પ્રસંગે બહાર નીકળો, ત્યારે એ દાગીનો જૂનો દેખાતો હોય. એટલે તમને જે જોવાવાળા હશે એ તમને એમ કહેશે કે આ તો દાગીનાની આની ઘડતર તો બહુ જૂની છે, આમ છે તેમ છે. એવા તમારા મનને સવાલ થશે અને જોવાવાળાને સવાલ થશે. એટલે તમને એ સમયે પણ દાગીનો પહેરવો કે નહીં પહેરવો એનો વિચાર આવશે. બીજું કે એની જે સલામતી છે એ અત્યારે બહુ ભયમાં મુકાઈ છે. તમે માન લો કે તમારા ઘરેથી દાગીનો પહેરીને લગ્ન સરાહના સુધી જાઓ, લગ્નના પ્રસંગ સુધી જાઓ, એ દરમિયાન અંદર તમે ખાતરીપૂર્વક ત્યાં સોનાનો દાગીનો પહેરીને પહોંચી શકશો કે નહીં એની પણ આજે ખાતરી નથી. તો આ સંજોગોના અંદર તો આ સંજોગોના અંદર એની મુશ્કેલીઓ જે છે એને બધાને ધ્યાનમાં રાખીને સોનાના દાગીના પરચેસ કરવા કરતા ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પરચેસ કરવું વધારે સારું છે. જેમને માન લો કે દાગીના પહેરવાનો છે, શોખ છે, એ દાગીનો એમણે 1 ગ્રામ ગોલ્ડ અથવા તો આવા જે સેકન્ડ હેન્ડ ટાઈપના જે દાગીના આવે છે એ દાગીના પહેરીને લગ્ન પ્રસંગ ઉકેલી નાખવો જોઈએ. અને જે કઈ પૈસા તમારા પાસે છે એ દાગીનાના એ પૈસાના તમારે લગડી લેવી જોઈએ અને એ લગડીને સાચવવી જોઈએ. જી, બીજું એક એવી પણ ચર્ચા છે કે સોના કરતા ચાંદીનો ભાવ હવે વધી જશે, તો આ ચર્ચાની અંદર કેટલું તથ્ય છે? હવે તમે જે સવાલ કરી રહ્યા છો ને એ સવાલને હું થોડોક ટેકનિકલ રીતે રજૂ કરું જેથી આપણા વ્યુઅરોને સમજ પડે કે આ શું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયોનું ટ્રેડિંગ થતું હોય છે. ગોલ્ડ સિલ્વર રેશિયોના ETF પણ મળતા હોય છે જે આપણે ત્યાં અસ્તિત્વમાં નથી, ભારતીય બજારમાં અસ્તિત્વમાં નથી. હવે આ ગોલ્ડ સિલ્વર રેશિયો એ શું છે કે 1 અંશ સોનું, 1 અંશ એટલે 31.1034 ગ્રામ. તમે જેને 1 અંશ કહો છો એ 1 અંશ 10 ગ્રામ નહીં. અંશ અને ટ્રોય અંશના અંદર પણ ફરક છે. તમે અંશ ગણો છો ત્યારે એ 28 ગ્રામનો અંશ છે, પણ ટ્રોય અંશ જ્યારે ગણો છો ત્યારે એ 31.1034 ગ્રામનો છે. ટ્રોય અંશ માત્ર સોના ચાંદીને અને ધાતુઓને જ લાગતો હોય છે, બાકીના જે અંશ છે એ બીજી કોમોડિટીને લાગુ પડતા હોય છે. તો સોના માટે જ્યારે તમે 1 અંશનું કંઈ પરચેસ કરો છો ત્યારે તમારે ખાતરી રાખવાની છે કે એના અંદર 31.1034 ગ્રામ, 4 ડેસિમલ સુધી કહું છું, 31.1034 ગ્રામ. હવે આ આંતરરાષ્ટ્રીય બજારના અંદર આ પ્રમાણેના ભાવ ચાલતા હોય છે, 1 અંશના ભાવ ચાલતા હોય છે. તો 1 અંશ સોનાનો ભાવ અને 1 અંશ ચાંદીનો ભાવ. તો 1 અંશ સોનાના ભાવથી ચાંદીના ભાવને તમે ભાગાકાર કરો, ડિવાઈડ કરો, તો જે રેશિયો આવે ધેટ ઇઝ કોલ્ડ રેશિયો. આનો અર્થ એ થયો કે 1 અંશના સોનાથી તમે આજે જો બજારમાં ચાંદી લેવા જાઓ, સોનું વેચીને ચાંદી લેવા જાઓ તો તમને 51 કે 52 અંશ ચાંદી મળે. જી, હવે આ જે રેશિયો છે એ સંદર્ભમાં છે. હવે સોનું વેચીને તમે ચાંદી લો છો તો તમારે જોવાનું છે કે ભાઈ ભાવની વધઘટ કઈ રીતે દિશામાં જઈ રહી છે. હું તમને કહું કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2025ના અંદર આ રેશિયો એક તબક્કે 104 થયો હતો. 104 એટલા માટે થયો હતો કે સોનાના ભાવ ખૂબ ઝડપથી વધતા હતા અને ચાંદીના ભાવ ધીમે ધીમે વધતા હતા. તો એના લીધે ભાવનો જે રેશિયો જે છે એ 104 થઈ ગયો હતો. એનો અર્થ એ થયો કે 1 અંશ સોનું તમે વેચો તો એના સામે તમને 104 અંશ ચાંદી મળતી હતી. અને આ જે રેશિયો ટ્રેડિંગ છે એ રેશિયો ટ્રેડિંગને મારે સમજવા માટે થઈને મેં મારા મ્યુચ્યુઅલ ફંડના મેનેજરને કહ્યું હતું કે તું એ મારું 1 લાખનું સોનું વેચી નાખ અને એના સામે મને ચાંદી મને લેવી છે અને કેટલી ચાંદી આવે છે એ મારે જાણવું હતું. તો ભારતના અંદર 10 ગ્રામના કે કિલોના ભાવથી એ રીતના હોય છે. તો 1 કિલોના અંદર તમને 31 અંશ પ્લસ સમથિંગ પ્લસ ચાંદી 31.18 કે 20 એવું કંઈક હોય છે. 31 આટલા અંશ તમને આવે. હવે એટલા અંશ પ્રમાણે મેં ગણતરી કરી તો મને લગભગ છે ને ભારતીય ભાવ પ્રમાણે 90નો રેશિયો બેસતો હતો. એટલે વર્લ્ડના અંદર આ રેશિયો જુદા જુદા હોય, ભાવથી જુદા જુદા હોય. હવે ભારતના અંદર તમારે ગણતરી કરવી છે તો 10 ગ્રામ સોનું, 1 કિલો ચાંદી, તો ચાંદીના 10 ગ્રામના ભાવ લો, સોનાના ભાવથી 10 ગ્રામના ભાવને ભાગાકાર કરો તો જે આવે એ રેશિયો. તો આ રેશિયો જે છે
એ 104 થી ઘટીને 51-52 થયો છે. હવે ચાંદીના ભાવ જે રીતના વધી રહ્યા છે, જે ઝડપથી ઉપર જઈ રહ્યા છે, હું શું કામ ઉપર જયા છે હું પછી કહું છું, પહેલા હું તમને આ સમજાવી દઉં કે ભાવ જે રીતના ઉપર જઈ રહ્યા છે એ જોતા આ રેશિયો 50 ની નીચે ક્યાંક 40 પ્લસ માઇનસ થઈ શકે છે. આનો અર્થ એ કરી શકાય કે ચાંદીના ભાવ ઝડપથી ઊંચે જશે અને સોનાના ભાવ ધીમે ધીમે ઉપર જશે. બંનેના ભાવ ઉપર જવાના સંભાવનાઓ છે. એટલે અત્યારે સોના અને ચાંદીમાં મંદી નથી. એટલા માટે મંદી નથી, એના ઘણા બધા કારણો છે કે આપણી જે કરન્સી વેલ્યુ જે છે, આપણે 1 રૂપિયો છે, આપણો રૂપિયો જે છે એ અમેરિકન ડોલર અને વિશ્વ બજારની બીજી કરન્સીઓ સામે નબળો પડી રહ્યો છે. આપણી કરન્સી જે છે, આપણે માત્ર ડોલર સામે એને સલામતી આપણે ગણીએ તો 2 મહિના પહેલા આપણો રૂપિયો $1 સામે 89 હતા. આજે એ જ $1 આપણને 51 રૂપિયાને સમથિંગ પૈસા ચૂકવવા પડે છે. એટલે આપણો રૂપિયો નબળો પડ્યો છે. હવે જયારે રૂપિયો નબળો પડે ત્યારે રૂપિયાની મૂલ્યના અંદર આજનો રૂપિયો કાલના 99 પૈસા ગણાય. અને જો તમે આ જ વસ્તુને તમે સોના ચાંદીના અંદર મૂકો છો તો સોનું પણ એક કરન્સી છે, બરાબર છે. આખા વર્લ્ડના અંદર સોનું કરન્સી ગણવામાં આવે છે. અને એ કરન્સી ગણીને તમે રૂપિયાના બદલે બેંકમાં પૈસા મૂકો છો, એના બદલે જો તમે સોનાના અંદર પૈસા મૂક્યા હોય તો સોનાના ભાવ આખા વર્લ્ડની કરન્સીને સેટલમેન્ટ કરવા માટે થઈને ઉપર 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 જયા કરશે. હવે અત્યારે અમેરિકાની અર્થતંત્ર એટલું નબળું પડી ગયું છે કે એનો ડોલર નબળો પડવાનો છે. હવે એનો ડોલર જો નબળો પડે તો સોના ચાંદીના ભાવ વધવાના જ છે. આ એનું એક કારણ થયું. બીજા ઘણા બધા એના અંદર કારણો લાગે છે. ક્રૂડ ઓઇલના ભાવ છે, તમારો ફુગાવો છે, તમારો પરચેસિંગ પાવર છે. આ ઇકોનોમિકલ ગણતરીઓ બધી જ એના અંદર સમાતી હોય છે અને એના આધારે સોનાના ભાવ નક્કી થાય છે. સોનાના ભાવના આધારે ચાંદીના ભાવ નક્કી થાય છે. સોનાના ભાવ નક્કી કરવા માટે થઈને એનું પ્રોડક્શન કોસ્ટ કે ચાંદીનું પ્રોડક્શન કોસ્ટ અત્યારે કોઈ માયના રાખતું નથી. અત્યારે માંગ અને પુરવઠાના આધારે જ એના ભાવ નક્કી થાય છે. જી સાહેબ. અને આમાં એવું પણ જાણવા મળ્યું છે કે હાલમાં જે ચાંદીની વિશ્વમાં જે પુરવઠો છે એ પણ ઘણો ઘટી રહ્યો છે. એવી કે એ બાબતમાં કેટલી તથ્ય છે? તમારું રિસર્ચ શું કહે છે? હા, તમારો આ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. અને આના લીધે ભાવ ઉપર શું અસર થઈ શકે? આપણે અત્યારે ચાંદીની વાત કરી રહ્યા છીએ, સોનાની વાત આપણે ધીરેકથી પછી કરશું. તો ચાંદીની આપણે વિચાર કરીએ તો આજે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ચાંદીને ઇલેક્ટ્રિક મેટલ ગણે છે. એટલે એનો જે એ ધાતુ પીગળવાનો જે આ જે છે એ કોપરનો જે છે, તાંબાનો જે છે એ 40 થી 50% એ પીગળી જાય, બરાબર છે. 50% સેલ્સિયસ સેન્ટીગ્રેડ થી એ પીગળે. પણ ચાંદી પીગળે છે લગભગ 90 થી 97 સેન્ટીગ્રેડ થી પીગળે છે. હા, હવે આના લીધે વીજળી પ્રવાહ જે છે એને લાંબા સમય સુધી જતો આવતો અખંડ રાખવા માટે થઈને જે ચાંદી વાપરે છે એના અંદર એ ચાંદીનું મૂલ્ય અને એની કેપેસિટી વધી જાય છે. હવે અત્યારે માની લો કે આપણે સોલાર પેનલનું લઈએ તો સોલાર પેનલ સામાન્ય રીતે આપણે તડકામાં રાખતા હોઈએ છીએ. ભારતીય ઉષ્ણતામાનની આપણે ગણતરી કરીએ તો 50 સેન્ટીગ્રેડ પ્લસ માઇનસ હોય છે. તો 50 સેન્ટીગ્રેડના અંદર ચાંદી પીગળી નહીં જાય, એટલે એ બ્રેક નહીં થાય. એનો જે પુરવઠો છે ને, જે સૂર્યમાંથી આવીને પુરવઠો બને છે, એનો વીજળીનું ઉત્પાદન નહીં, ઉપાર્જન કહેવાય ને, એ ઉપાર્જન થાય છે. એ ઉપાર્જન જો એ ચાંદીનો જોડ છે એ કટ થઈ જાય તો વીજળી આવતી બંધ થઈ જાય. તો આના માટે થઈને સોલાર પેનલના અંદર મોટા પાયે ચાંદી વાપરવામાં આવે છે. એ જ પ્રમાણે આપણી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ચાંદી વાપરતી થઈ ગઈ છે. આપણા દેશના અંદર ચાંદીની ભસ્મમાંથી ઘણી બધી આયુર્વેદિક દવાઓ બને છે, ઘણી બધી યુનાની દવાઓ બને છે. અને ગઈકાલે જ મને મારા એક આયુર્વેદિક વેપારીએ મને કહ્યું કે ભાઈ અમારા આયુર્વેદિક દવાઓના ભાવ કેમ વધી ગયા છે? તો મેં એમને કહ્યું કે જે દવાના અંદર ચાંદી વપરાય છે એ દવાના ભાવ તમારા વધી ગયા છે. તો એને મગજના અંદર બેસી ગયો કે આ વાત બરાબર છે. તો આ રીતના ચાંદીની માંગ અને પુરવઠા વચ્ચેનો બહુ મોટો ગેપ પડી ગયો છે. હવે આજે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, પછી ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે,
બરાબર છે. તો આ બે ડિમાન્ડો એવડી મોટી થઈ ગઈ છે કે જેની કોઈ વાત નહીં. અત્યારે ટોટલ ડિમાન્ડના અંદર અંદાજે કાચો અંદાજ છે, પાકો અંદાજ નથી, 60% જેટલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, 40% જેટલી જે છે, 30 થી 40% જેટલી છે એ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. હવે એ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ જે છે 1 વર્ષ પહેલા 20 થી 25% હતી, જે આજે વધીને લગભગ 30 થી 40% થઈ ગઈ. તો એક બાજુથી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી, બીજી બાજુથી ભાવ વધવાના છે એવા આશાવાદ પાછળ ચાંદીના ઇન્વેસ્ટરો પણ વધ્યા. તો આ બંનેનો સમાવેશ એક સાથે ડિમાન્ડમાં આવ્યો. હવે આ ડિમાન્ડ સપ્લાયનો જે ગેપ છે એ આજે 20 વર્ષના પુરવઠા ગેપ જેટલો છે. એટલે આજે જો તમારે ચાંદી આજે ચાંદી તમારે જોઈતી હોય તો એ ચાંદીનો સ્ટોક 20 વર્ષના તળિયે જતો રહ્યો છે. હવે જે ચાંદીની ખાણો જે છે, ખાણોને પણ ખબર પડી છે કે ભાઈ આ ચાંદીના ભાવ વધી રહ્યા છે, અને ચાંદીની ખાણો જે છે એ હેજિંગ કરતી હોય છે. પોતાનું 2 વર્ષ 3 વર્ષનું જે પ્રોડક્શન હોય એ ઇન્ડસ્ટ્રીઓને વેચતી હોય, 2 વર્ષ 3 વર્ષના એડવાન્સ ભાવથી વેચતી હોય. હવે જેમણે માનો કે 2025ના આરંભથી સોદા કર્યા છે, એના સોદા હશે લગભગ $40 પ્લસ આસપાસના સોદા હશે. હવે એ ભાવ આજે થઈ ગયા $92-93. તો પેલી ખાણ કંપનીઓ તમને ચાંદી કઈ રીતે પૂરી પાડશે? એનું પ્રોડક્શન કોસ્ટ જે છે તો એ તો છે જ, બરાબર, જે થોડીક વધી હશે, પણ એના પાસે જે હવે પછીનું પ્રોડક્શન છે અને હવે પછીના સોદા કરવા છે એનું શું? તો આવી ખાણ કંપનીઓના નફા ઉપર મોટા પાયે અસર પડે એવી શક્યતાઓને કારણે ખાણ કંપનીઓ પણ અત્યારે બજારના અંદર ફિઝિકલ ચાંદી લેવા આવી છે, જેણે પોતાના હેજિંગના સોદાને, હેજિંગ એટલે 2 વર્ષ 3 વર્ષ પછીના જે સોદા હોય ને, હેજિંગ એટલે સલામતી, તમારી ઉત્પાદનની સલામતી માટે થઈને તમે 2 વર્ષ 3 વર્ષનું આયોજન કરતા હો, કાચા માલનું આયોજન કરતા હો, અને એના આધારે તમે કાચા માલને, માન લો કે કાર છે તમારા પાસે, તો કાર આગામી 2 વર્ષના અંદર કેટલી વેચાવાની છે એનું તમે ટાર્ગેટ બાંધો, અને એ રીતના તમે કાર બનાવીને તમે વેચવાના હો, તો તમારે પ્રોડક્શન કોસ્ટ 2 વર્ષ પછીની કાઢવાની છે. અને આજની કોસ્ટ છે એ જુદી છે, પણ 2 વર્ષ પછીની કોસ્ટ શું હશે? તો 2 વર્ષ પછી માન લો કે $170 ભાવ થઈ ગયા હોય ચાંદીના, તો કારની કિંમતના અંદર 2 વર્ષ પછીના ભાવ આજે ઉમેરી દેવા પડે. તો આ રીતના બધી જ વસ્તુઓ મોંઘી થવા માંડી. આપણે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સાહેબ હવે અમારે લગ્ન કેમ કરવા? તો સરકાર તમને કોઈ રાહત આપવાની સ્થિતિમાં નથી. શું કામ? કે સોનું અને ચાંદી જે છે એ બંને હવે કરન્સી વેલ્યુ ધરાવતી વસ્તુ થઈ ગઈ છે. તો સરકાર પોતાની કરન્સી એના સામે અવમૂલ્યન થઈ રહ્યું છે, તો તમને લાભ આપીને કે તમને સસ્તા ભાવ અપાવીને સરકાર પોતાના ટેક્સ નફાને શું કામ ઓછો કરે? તો લોકો અને ઝવેરીઓએ એવી ડિમાન્ડ મૂકી છે. અત્યારે તમે છાપામાં વાંચી શકતા હશો કે સરકાર પાસે બજેટ આવી રહ્યું છે 31મી જાન્યુઆરી અથવા તો 1 ફેબ્રુઆરીએ. એ બજેટના અંદર સોના અને ચાંદીની આયાત જકાત ઘટાડવાની માંગ કરી છે. જો આયાત જકાત ઘટાડીએ તો આપણી આયાતના અંદર આડેધડ વધારો થાય એમ છે. આપણો દેશ અત્યારે ઇકોનોમિકલ, ફાઇનાન્શિયલ નબળી કન્ડિશનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે ગઈકાલે એક જ દિવસનું જુઓ કે ખાલી અમેરિકાએ આપણે યુરોપને ધમકી આપી કે જો તમે અમને આદેશ નહીં આપો તો અમે તમારા ઉપર 1 ફેબ્રુઆરીથી 10% ડ્યુટી વધારશું, અને એપ્રિલથી અમે આ ડ્યુટી 25% વધારી નાખશું. હવે આ ધમકી આપવાના કારણે બધા જ આખા વર્લ્ડના શેર બજારોમાં ગાબડા પડી ગયા. ભારતના અંદર એક જ દિવસના અંદર 8 અબજ રૂપિયાનું ગાબડું પડ્યું છે. ઇન્વેસ્ટરોના 8 અબજ રૂપિયા ધોવાઈ ગયા. હવે આ ઇન્વેસ્ટરો જે લોકોએ પહેલા પૈસા કાઢી લીધા છે ને સોના ચાંદીમાં આવી ગયા છે, એને સલામતી મળી ગઈ છે, પણ હવે જે લોકો પૈસા કાઢવા જશે એને સલામતી મળવાની નથી. તો આ જે બંને કન્ટ્રી વચ્ચેનો જે ગજગ્રાહ છે એની અસર સોના ચાંદીના ભાવ ઉપર કઈ રીતે પડી શકે? એના ઉપર એ રીતના પડે કે યુદ્ધ થાય તો દરેક દેશ પોતાની આયાત નિકાસને સંભાવના પ્રમાણે પોતપોતાની આયાત નિકાસને કાબુમાં રાખવાનો પ્રયાસ કરે, કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરે. માની લો કે આપણે ક્રૂડ ઓઇલનો આયાત કરીએ છીએ, તો યુદ્ધ થાય ત્યારે આવાગમનના સાધનો ધીમા પડી જાય અથવા તો અટકી પડે. તો એ યુદ્ધ થવાનું છે એવા વિચાર સાથે ભારત પણ 1 બેરલ ક્રૂડ જોઈતું હોય તો એના બદલે 5 બેરલ ક્રૂડ મંગાવશે. તો એના કારણે ઓટોમેટિકલી ક્રૂડ ઓઇલના ભાવ ઓટોમેટિકલી વધશે.
હવે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો બીજી વસ્તુઓના પણ ભાવ વધે, બીજી બધી વસ્તુઓના ભાવ વધે તો સોના ચાંદીના ભાવ શું કામ ના વધે? સોના ચાંદીના ભાવ પણ વધવાના છે, કારણ કે સોના ચાંદી પોતે કરન્સી છે. આજે ₹1 કાલના 99 પૈસા છે, તો સોના ચાંદીના ભાવ આજના માન લો કે ₹1 છે, તો કાલના એને 1 થી ₹2, ₹1 2 પૈસા, ₹1 3 પૈસા થવાના છે. તો એ કરન્સી વેલ્યુના આધારે બાઇંગ છે, આપણી જે સેન્ટ્રલ બેંક્સ છે એ પણ સોના ચાંદીમાં આટલું બાઇંગ હમણાં વધારી રહી છે, એની પાછળનું કોઈ કારણ આ જ કન્ટ્રીઓ વચ્ચેના જે ગજગ્રાહ છે એ હોઈ શકે છે? ઉરીશભાઈ, તમારો ખૂબ સારો ક્વેશ્ચન છે, ખૂબ અઘરો ક્વેશ્ચન છે. હંમેશા બધા જ દેશો પોતાની રિઝર્વ બેંકના અંદર એક અનામત રાખતી હોય છે, જેને રિઝર્વ કહેવાય, રિઝર્વ કેપિટલ કહેવાય. હવે આ રિઝર્વ અત્યાર સુધી આપણે ડોલર ટર્મમાં કે બીજી બધી કરન્સી ટર્મમાં એ રીતના રાખતા હતા, અને થોડું થોડું સોનું રાખતા હતા. પણ આજે આખી દુનિયાને અમેરિકન ડોલર સામેનો ભરોસો ઉઠી ગયો છે. અમેરિકન ડોલરની કરન્સી જુઓ તમે તો $100 થી વધારાની કોઈ નોટ તમે જોઈ નહીં હોય. $100 થી ઉપરની જે નોટો હોય છે એ હુંડી હોય છે, બરાબર છે, અમેરિકન બોન્ડ કહેવાય એને. હવે આ આખા વર્લ્ડની રિઝર્વ બેન્કોએ ડોલરને દુનિયાના ટ્રેડ કરન્સી ગણીને ભેગા કર્યા હતા, પણ હવે એ ડોલરની વેલ્યુ ઘટવાની છે, એટલે રિઝર્વ બેંક પોતે પણ ઈચ્છે. શું કામ ઈચ્છે? કે ભાઈ મારા પાસે પડેલા ડોલર પડ્યા ઓછા થઈ જાય. આજે તમારા પાસે માન લો કે ₹1 લાખ છે ને, તમે બેંકમાં મૂક્યા છે ને 8% વ્યાજ આવે છે, પણ 8 વર્ષ પછી જયારે એ ₹1 લાખ ₹2 લાખ તમને થઈને આવશે, ત્યારે 8 વર્ષ પછી એ ₹2 લાખ નો પર્ચેસિંગ પાવર શું હશે? ₹25,000 હશે. તો તમે બેંકમાં મૂકેલા ₹1 લાખ, આજે મૂકેલા ₹1 લાખ, 8 વર્ષ પછી તમારા પાસે 25,000 આવવાના છે, તો તમે શું કામ ફિક્સ ડિપોઝિટમાં મૂકો? તો એ જ પ્રમાણે રિઝર્વ બેંક પણ એવું માને છે કે ડોલરના ભાવ જો ઘટવાના છે, બીજી કરન્સીના ભાવ ઘટવાના છે, તો મારે શું કામ એ કરન્સી મારા રિઝર્વમાં રાખવી જોઈએ? આપણે જેને ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, તો મારે શું કામ મારી ફિક્સ ડિપોઝિટમાં એ પૈસા રાખવા જોઈએ? તો હું મારી સલામતી કરવા માટે થઈને જે લેટેસ્ટ કરન્સી છે એના અંદર જઈશ. લેટેસ્ટ કરન્સી એ છે કે સોનું અને ચાંદી. તો એ જ પ્રમાણે રોકાણકારોએ, ઇન્વેસ્ટરોએ પોતાના ઘરને ફુગાવાથી બચાવવા માટે, પર્ચેસિંગ પાવર બચાવવા માટે થઈને, દેશની ઇકોનોમી સામે ઉભા રહેવા માટે થઈને બધી રીતે વિચાર કરીને રોકાણ ક્યાં કરવું એનું નિર્ધારણ કરવું પડશે. હવે જો તમે મને એવો સવાલ કરો કે આપણે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખવા જોઈએ કે નહીં રાખવા જોઈએ, હવે ફિક્સ ડિપોઝિટના અંદર ફુગાવાનો દર વધી રહ્યો છે, એટલે સરકાર વ્યાજ દર ઘટાડી રહી છે. વ્યાજ દર ઘટાડીને પર્ચેસિંગ પાવર વધારવાનો પ્રયાસ કરે છે. વ્યાજ દર ઘટાડે એટલે લોનના ભાવ ઘટે, લોનના વ્યાજ દર ઘટે, લોનના વ્યાજ દર ઘટે એમ ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર ઘટે. તો સરકાર જ્યારે વ્યાજ દર ઘટાડી રહી છે, તો તમારી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરે ઘટવાના છે. તો આવી ફિક્સ ડિપોઝિટના અંદર મૂકીને 8 વર્ષ પછી એનો પર્ચેસિંગ પાવર ન હોય, તો ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકવાનો શું અર્થ છે? તો આવા ઇન્વેસ્ટરોએ લાંબા ગાળાનો વિચાર કરીને સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. હવે ઉરીશભાઈ, તમારો એક ક્વેશ્ચન હતો કે સોનામાં રોકાણ કરવું જોઈએ કે ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. તો મારા વ્યુઅરને એવી સલાહ છે કે તમારે સોના અને ચાંદીના ભાવના અંદર રોજ થતી વધઘટ અને શું કામ થતી વધઘટ એના ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ, અને એના આધારે નક્કી કરવું જોઈએ કે સોનું લેવું કે ચાંદી લેવી. હવે અત્યારે હું તમને ગોલ્ડ સિલ્વર રેશિયો કયો, જે અત્યારે 51-52 છે, એ ઘટીને 40 થવાની શક્યતા છે. થઈ જશે એવું નથી કેતો, થવાની શક્યતા છે. એમાં લાંબા ગાળાના મેક્રો ઇકોનોમિકલ કાઉન્ટિંગ આવે, જે બધા હું અહીંયા તમને નહીં કહી શકું, તો આ કલાકો સુધી ચાલે આ વાત. તો આ મેક્રો ઇકોનોમિકલ લેવલના જે ફંડાસ છે, એ ફંડા બધા આને લાગુ પડવાના છે. તો સોનાના ભાવ જે રીતના જે ઝડપથી વધે છે, એના કરતા ચાંદીના ભાવ વધુ ઝડપથી એટલા માટે વધવાના છે કે ચાંદી અને સોના વચ્ચેનો ડિમાન્ડ સપ્લાયનો ગેપ બહુ મોટો થઈ ગયો છે. આજે નાના માણસો પણ, તમે શેરીના પાન ગલ્લે કે ટપડી ઉપર તમે ઉભા રહીને માણસો જોતા હશે, તો એ ચાંદીના ભાવની વાત કરશે જ. એમાં રોકાણ કરે કે ન કરે, પણ આજે દરેકના મોઢે ચાંદી છે. સૂતા બેસતા ઉઠતા બધે જ ચાંદી થઈ ગઈ. તો આખી દુનિયાના અંદર જ્યારે 60% તમારી ઇન્ડસ્ટ્રી માટેનો યુઝ હતો અને 40% ઇન્વેસ્ટમેન્ટ માટેનો જે યુઝ છે, તો એ 40% જો તમારા ઘરમાં જતી રહેશે, તો આજથી 20 વર્ષ પછી જ્યારે ડિમાન્ડ હશે, ત્યારે ઇન્ડસ્ટ્રીનું શું થશે? તો એ 20 વર્ષ પછીનો ભાવ આજે નિર્ધારિત થવા માંડ્યો છે.
હમ 20 વર્ષ પછી આપણી જે ખાણો છે, હમ ચાંદીની ખાણો છે, ચાંદી બે રીતે નીકળે, એક સીધી નીકળે. લેટિન અમેરિકન કન્ટ્રીઝ છે, 2-3 કન્ટ્રીઝ છે, એના અંદર સીધી ચાંદીની ખાણો હોય છે. બાકીના દેશોના અંદર ચાંદી પૂરક ધાતુ હોય છે. એટલે માનો કે બાય કોપર અને પ્રોડક્ટ હોય છે, શીશુ માનો પણ કે સાથે નીકળતા હોય. કોપર પછી તમારે નિકલ, તમારે ટીન, તમારે એલ્યુમિનિયમ, આ બધી જ ધાતુઓમાંથી નાની મોટી પ્રમાણના અંદર સિલ્વર નીકળે. પણ ચાંદીની જે ખાણો જે છે એ 20 વર્ષ પછીથી લગભગ કાળથી બનતી જશે. તો 20 વર્ષ પછી શું થશે? તો 20 વર્ષ પછી 40% જેના ઘરમાં ચાંદી પડી છે ઈ કહેશે ઈ ભાવ નક્કી થશે. આ સાથે તમને એક નવી માહિતી આપી દઉં કે અમેરિકન સરકારના 250 વર્ષની ઉજવણી 4 જુલાઈ 2026 ના રોજ થવાની છે. 4 જુલાઈ 2026 ના અંદર 250 વર્ષની ઉજવણી છે. તો એ ઉજવણીની શરૂઆત જાન્યુઆરીથી અમેરિકાએ શરૂ કરી દીધી છે. ઈ ઉજવણીનો રેલો ચાંદી અને સોના સુધી આવી ગયો છે. કઈ રીતે આવ્યો છે હું તમને કહું કે અમેરિકન ગવર્મેન્ટની મિન્ટે, સરકારી મિન્ટ કહેવાય, જે ચાંદીના સિક્કા છાપતી હોય, ઈ મિન્ટે અમેરિકન કમોમરેટ 250 years કમોમરેટ, ઇન્ડિપેન્ડન્ટ કમોમરેટ એટલે યાદગીરીના સ્વરૂપના અંદર સિક્કાઓ ઢાળવાનું શરૂ કરી દીધું છે. અને 26 જાન્યુઆરીથી એની ડિલિવરી આપવાના છે. પણ એનો ભાવ ઠરાવ્યો છે $173. 1 ounce સિલ્વર ઈગલ કમોમરેટ કોઈનના ભાવ $173 તમારે આપવાના છે. હવે જો $173 એટલે કોઈ ભાવ નિર્ધારણ કર્યું છે, તો આજે બજારમાં ચાલતો $93 ભાવ કઈ રીતે માન્યમાં લેવો પડે? કઈ રીતે થાય? તો અમેરિકાએ $173 કઈ રીતે નક્કી કર્યા? હવે એના વિશે હું થોડું સમજાવું, કારણ કે આ મારું રિસર્ચ છે. એના વિશે થોડું સમજાવું કે 1980 ના અંદર ચાંદીના ટોપ ભાવ થયા હતા, ઊંચામાં ઊંચા ભાવ થયા હતા $49.45 પર આઉન્સ. એ સમયે અમેરિકાનો ફુગાવાનો દર એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેને આપણે ગુજરાતીના અંદર ગ્રાહક ભાવ નિર્દેશાંક કહીએ. ઈ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, જેને આપણે ટૂંકી ભાષામાં ફુગાવો કહીએ, ઇન્ફ્લેશન કહીએ, તો એનો દર હતો 84 નો, જે આજે થઈ ગયો છે 324 નો. તો સરકારે એમ નક્કી કર્યું કે જો એ સમયે $50 હતા અને આજે ફુગાવો એ સમયે 84 નો હતો અને આજે 304-5 જે કઈ હોય તે એ થયો છે, તો ચાંદીના ભાવ આજે $173 હોવા જોઈએ, એવો અમેરિકન ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો. એટલે અમેરિકન ગવર્મેન્ટે $173 પ્રાઇસ મિકેનિઝમના અંદર ફિક્સ કર્યા, જે 26 જાન્યુઆરીથી અમલમાં આવશે. હવે આના લીધે ચાંદીના વાસ્તવિક ભાવ શું ગણવાના? ચાંદીની પ્રાઇસ મિકેનિઝમ શું? ચાંદીના ભાવ નિર્ધારણ કોણ નક્કી કરશે? હવે ચીન એમ કહે છે કે સૌથી મોટો પુરવઠો મારા પાસે પડ્યો છે અને ચાંદીના ભાવ નક્કી કરે છે અમેરિકા અને યુરોપ નક્કી કરે છે. તો એ શું કામ બનવું જોઈએ? તો ચીને વાંધો લીધો છે અત્યારે, અને ચીને પોતાને ત્યાંથી નિકાસ બંધ કરી દીધી અને વર્લ્ડમાં ચાલતા ભાવ જે છે એનાથી $10-15 પ્રીમિયમમાં વેચવાનું શરૂ કર્યું. એ જ રીતના ભારતના અંદર પણ ચાંદીનો પુરવઠો બહુ મોટો છે. MCX ના અંદર ગઈકાલે $10,000 પ્રીમિયમ હતું. 1 કિલો ચાંદીનો સોદો કરો તો તમારે $10,000 પ્રીમિયમ આપવાનું હતું. તો ચીને જો માનો કે પ્રીમિયમ લીધું હોય તો આપણે પ્રીમિયમ શું કામ ન લેવું જોઈએ? ભારત શું કામ પાછળ રહી જાય? તો ભારતે એ પ્રમાણે ભાવ છાપવાનું શરૂ કર્યું, એ પ્રમાણે ભાવ નિર્ધારણ કરવાનું શરૂ કર્યું. તો ભારતીય ભાવ બરાબર છે. લગભગ એ જો $10,000 ગણીએ તો 4 થી 5 આઉન્સ જેટલો ભાવ વધારો થઈ જાય છે. એટલે અત્યારે જે $93 કે $92 ભાવ જે ચાલે છે, તો ભારતીય બજારમાં ગણીએ તો એ ભાવ લગભગ તમારે $95 થી $97 ગણવો પડે. તો આજે ભારતીય બજારના અંદર $95-97 ભાવ છે અને અમેરિકાએ જો આ $93 ઠરાવ્યા છે, તો એ સાચા ભાવ છે કે નહીં એ રોકાણકારોએ નક્કી કરવાનું છે. હવે $173 જો માનો કે એના પોતાના ગોલ્ડન સિલ્વર ઈગલ કોઈન જે બહાર પાડવાના છે, એના ભાવ $173 શું કામ નક્કી કર્યા? અને આપણે એને $173 આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ? તો આખી દુનિયાના અંદર ઘણા બધા એવા લોકો હશે, જે ઘણા બધા ઇન્વેસ્ટરો એવા હશે કે એ પોતાના બાળકોને જીવનના અંદર, અમે પણ 250 અમેરિકન નવા વર્ષના અમેરિકન ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે અમે પણ આ પરચેસ કરેલો, એટલે એક સિક્કો તો લેશે જ.
એમ ધારણા બાંધીને આખી દુનિયામાંથી એની ડિમાન્ડ નીકળવાની છે. હવે મેં ઇન્ક્વાયરી કરી આની કે ભાઈ ભારતના અંદર અથવા તો એ જે સિક્કો બહાર પડવાનો છે $173 એનો ભાવ અત્યારે શું છે. તો જેટલી વેબસાઇટો છે જે વેચવાની છે, જેણે અમેરિકન મિન્ટને ઓર્ડર આપીને રાખ્યા છે અને એની ડિલિવરી આવવાની છે, એની ડિલિવરી જ્યારે આવે ત્યારે, પણ અત્યારે એ અમેરિકન સિલ્વર ઈગલનો ભાવ $203 થી $205 કોટ થઈ રહ્યો છે. હવે આ બધી વસ્તુઓનો તમે ધ્યાન રાખો. ડિમાન્ડ અને સપ્લાય 20 વર્ષના તળિયે જતી રહી છે. 20 વર્ષ પછી પ્રોડક્શનના અંદર ખૂબ ઓછું પ્રોડક્શન થવાનું છે. તો 20 વર્ષ પછી તમારા પાસે જો ચાંદી હશે તો સોનાના ભાવ કરતા પણ ચાંદી તમને વધારે વળતર આપશે. ભાવ વધારે નહીં આપે, વળતર વાત કરું છું. ભાવ અને વળતરમાં ફરક છે. નફો અને પ્રાઇસ આ બંનેમાં ફરક છે. તો તમને ચાંદી મોટું વળતર 20 વર્ષ પછી આપવાની છે સોના કરતા. તો આજે તમે જો એક રોકાણકાર છો તો રોકાણકાર તરીકે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એનું સામાન્ય નોલેજ તમારા પાસે આવી શકે છે. તમે ગણતરી કરી શકો છો. હું કહું છું એટલે આ કરવાની જરૂર નથી. યુ કાઉન્ટ ઇટ. તમે સંશોધન કરો અને વિચારો કે શું થઈ શકે છે. જી, તો ઇબ્રાહીમભાઈ, અમારી સાથે આ સમગ્ર ચાંદી અને સોનાના બજાર અંગેની જે પણ કોઈ જાણકારી, સલાહ નહીં, પણ તમે જે નોલેજ અમને આપ્યું છે તે ઘણું બહુમૂલ્ય છે. અને આશા રાખું છું દર્શક મિત્રો તમને પણ આ નોલેજ ગમ્યું હશે. તો આપણે ફરી આવી ચર્ચાઓ લઈને આવતા રહીશું. તો નવજીવન ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. મારે એક વાત કરવાની હતી કે મિત્રો, હું નવજીવન સાથે સંકળાયેલો છું, ઘણા વર્ષોથી સંકળાયેલો છું. અને નવજીવન એ મારી માતૃ સંસ્થા છે. અને માતૃ સંસ્થા તરીકે મારે મારા વ્યુઅરોને મારા આર્ટિકલો નવજીવનની વેબસાઇટ ઉપર આવે છે. અને હું જે કંઈ લખું છું એ બધી જ વસ્તુ મારા સંશોધન રિપોર્ટ તમારે ત્યાં આવતા હોય છે. એ 3 મિનિટનું રીડિંગ હોય છે. તમારે વાંચવું જોઈએ. અને એના અંદરની બિટવીન ધ લાઇન્સ, એના અંદર મેં માનો કે કપાસ વિશે લખ્યું હોય, રૂ વિશે લખ્યું હોય, કે મેં ક્રૂડ ઓઇલ વિશે લખ્યું હોય, કે મેં કરન્સી વિશે લખ્યું હોય, કે તાંબા વિશે લખ્યું હોય, તો આ આર્ટિકલ વાંચીને એના અંદર રહેલી માહિતીઓ જે છે એ તમારા ઘર સુધી અને તમારા રસોડા સુધી, તમારા રસોડાના પકવાન સુધી એને ગણતરીમાં લાવવી જોઈએ. એવી મારી તમને વિનંતી અને રિક્વેસ્ટ છે કે તમે મારા આ આર્ટિકલોને વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ.